જય માતાજી, હું વિજય વસાવા ટીકડીયા. આજે નવા જ વિચારો સાથે નવી વિડીયો. જોવા જઈએ તો સ્કૂલોને અને કોલેજની અંદર સંસ્કૃત ભાષાની ઉજવણી કરવામાં આવી. કોઈક જગ્યાએ રેલી પણ કાઢવામાં આવી, કોઈક જગ્યાએ સાપ્તાહિક પણ ઉજવણી કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાની જતન કરવું, રક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે. બાળકોને, વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા ખૂબ જ સરળ લાગે છે. એમને લખતા વાંચતા તો આપણે કર્યા, પણ રોજિંદા જીવનની અંદર બોલતા કરવાની જવાબદારી પણ આપણી જ છે. સંસ્કૃત ભાષા દુનિયાની સૌથી જૂનામાં જૂની ભાષા ગણવામાં આવે છે. જોવા જઈએ તો સંસ્કૃત ભાષામાં શાસ્ત્રીય ભાષા પણ કહીશું. વૈજ્ઞાનિક દૃષ્ટિએ, વિજ્ઞાનની દૃષ્ટિએ, આધ્યાત્મિક દૃષ્ટિએ, બ્રહ્માંડની ખગોળકીય દૃષ્ટિએ દરેક જગ્યાએ સંસ્કૃત ભાષા જે છે એના થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષા જે છે ભારતીય અને યુરોપિયનની ભાષા સમૂહની અંદર ભારતીય ઈરાનીય શાખા, ભારતીય આર્ય ઉપશાખા વર્ગીકરણ કરવામાં આવ્યું. એમાં આદિમ ભારતીય યુરોપિયન જે શાખા, જે ભાષાઓ છે, ઘણી બધી મળતી આવી ભાષા. અને આધુનિક સમયની અંદર જોવા જઈએ તો સંસ્કૃત ભાષાને આપણે જનની કહેવામાં આવે છે. કેમ? તો એને ઘણી બધી ભાષાને જન્મ આપ્યો છે. હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, નેપાળી, પંજાબી, સિંધી ભાષા, કાશ્મીરી ભાષા, ઉર્દુ ભાષા, આ બધી જ ભાષા જે છે એની એ માતા છે. કંઈ ને કોઈ શબ્દ મળતા આવશે ને આવશે. યુરોપ ખંડની અંદર એક જે વિચરતી જાતિ છે, વણઝારણ જાતિ છે, એ રોમ ભાષા બોલે છે. એ રોમ ભાષા પણ સંસ્કૃત ભાષાને મળતી આવતી ભાષા છે. હિન્દુ સમાજમાં સનાતન ધર્મની અંદર જેટલા પણ ધાર્મિક ગ્રંથો લખવામાં આવ્યા છે એ પણ સંસ્કૃત ભાષામાં જ લખવામાં આવ્યા છે. આપણે ઘણા બધી જગ્યાએ આપણે સ્તંભો ઉપર લખાણ જોઈએ છીએ. બ્રહ્મી લિપિ, દેવનાગરી લિપિ, બ્રહ્મી, અનેક પ્રકારની લિપિઓમાં આપણે સંસ્કૃત ભાષાને જ લખાણ આપણે જોયું છે. છતાંય આપણે એ લખાણ આપણા પૂર્વજો આપણને શું કહેવા માગે છે, શું કહી રહ્યા છે, એ આપણને વાંચવામાં તકલીફ પડે છે. એની પાછળનું કારણ એક જ છે કે પૂર્વજોએ ક્યારેક વિચાર્યું નહોતું કે હું જે બોલી રહ્યો છું એ મારા જે છે વંશની એ નહીં બોલે. કારણ કે એમને તો એ ભાષામાં આપણને ઘણી બધી માહિતી આપણને આપી દીધી છે, પણ આપણે એ ભાષાનો અપભ્રંશ કરતાં કરતાં, નવી નવી ભાષાઓનું ઉત્પત્તિ કરતાં કરતાં જે મૂળ ભાષા જે છે એ ભાષાનો આપણે નાશ કર્યો. આજે જેટલા પણ સ્તંભો ઉપર જે છે લખાણ લખવામાં આવે છે એના માટે આપણે તજજ્ઞોની જરૂર પડે છે. અને ઘણીવાર તો એ તજજ્ઞો પણ ધારી લે છે, માની લે છે, અને સ્પષ્ટ જે ચોખ્ખું આપણને કહી શકતા નથી. એવી બી પરિસ્થિતિ આવે છે. કારણ કે આપણે આપણા જે પૂર્વજોની ભાષા જે હતી સંસ્કૃત ભાષા, એને આપણે રક્ષણ કરી નથી શક્યા, જતન કરી નથી શક્યા. એના કારણે જ આ પરિસ્થિતિ આપણને આવી છે. એટલે હવે આપણી એક જવાબદારી બની જાય છે કે આપણે એને સંપૂર્ણ નાશ ના કરીએ, પણ એનું જતન કરીને એનું જે કંઈક બચ્યું છે એનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. નેક્સ્ટ વિડીયોમાં એનાથી પણ સારી વિશેષ માહિતી. લાઈક, કોમેન્ટ, શેર અવશ્ય કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતા.